ફોર્મની અંદર માત્ર તમારે 3 જ વસ્તુ નાખવાની છે, તમારું નામ, તમારો રોલ નંબર, તમારી જન્મ તારીખ. એટલે તમને સંમતિ પત્ર ભરવાની અંદર બહુ સમય પણ લાગતો નથી. એટલે જે પણ પરીક્ષા આપવા માગતા હોય એ લોકો વહેલામાં વહેલી તકે સંમતિપત્ર ભરે. હું એવું ઈચ્છતો નથી કે છેલ્લા દિવસે ઉમેદવારોને સંમતિપત્ર ભરવામાં તકલીફ પડે અને કોઈ ઉમેદવાર રહી જાય એવું હું ઈચ્છતો નથી. માટે ઉમેદવારને પહેલેથી કહું છું અને સાથે સાથે એ પણ કહું છું કે એના પછી કોઈ સમય વધશે નહીં. એટલે હવે જ્યારે અમે આવી તૈયારી કરી છે ત્યારે હું ઉમેદવારને અચૂક વિનંતી કરીશ કે તમે વહેલામાં વહેલી તકે આ ફોર્મ, તમારું જે સંમતિપત્રનું ફોર્મ છે એ ભરી લો. અને છેલ્લી જ વાત, કેટલાક ઉમેદવારો એવું પણ પૂછે છે કે અમે સંમતિપત્ર ભર્યા પછી જો અમે કોઈ કારણસર પરીક્ષા ન આપી શકીએ તો શું અમારી વિરુદ્ધમાં કોઈ પગલાં લેવામાં આવશે? તો ના. તમે જે સંમતિપત્રક ભરો છો અને પછી કોઈ કારણસર તમે પરીક્ષા નથી આપી શકતા તો તમારી વિરુદ્ધમાં કોઈ પગલાં લેવાનો પ્રશ્ન બનતો નથી. પણ સાથે સાથે હું બધાને એ વિનંતી કરીશ કે કોઈ એ રીતે સંમતિપત્ર ના ભરી દે કે અત્યારે સંમતિપત્ર ભરીશું અને પછી નિર્ણય કરીશું. આપણે જે હેતુ રાખ્યો છે કે આપણે જે લોકો ખરેખર પરીક્ષા નથી આપવાના એ લોકોની માહિતી આપણને મળી જાય અને આપણે એટલી ઓછી વ્યવસ્થા કરીએ અને જે વ્યવસ્થા કરીએ સારી વ્યવસ્થા કરીએ. એ હેતુને તમે ધ્યાનમાં રાખીને એ હેતુમાં સહકાર આપવા વિનંતી છે. તમે આવો અભિગમ નહીં રાખતા. આ જે પરીક્ષા આપણે લઈ રહ્યા છીએ એ તમારા ભાઈઓ માટે જ લઈ રહ્યા છીએ. એટલે જે પણ ઉમેદવાર પરીક્ષા આપવા માગતો હોય, ઇવન પરીક્ષાની પ્રેક્ટિસ કરવા માટે પણ પરીક્ષા આપવા માગતો હોય તો એ પણ એનું સંમતિપત્ર ભરે અને પરીક્ષા આપે. પણ જે પરીક્ષા નથી જ આપવા માગતા એ લોકો સંમતિપત્રની પ્રક્રિયામાંથી દૂર રહે અને આખી જે આપણે વ્યવસ્થા ઊભી કરી છે એમાં સહકાર આપે. અને મને એમ લાગે છે કે ભવિષ્યની ઘણી બધી પરીક્ષાઓમાં આપણે આ રીતની વ્યવસ્થા કરીએ. કારણ કે આપણે આ પરીક્ષામાં 41% જેટલા ઉમેદવાર હાજર રહ્યા છે અને કેટલાક ઉમેદવાર એવી દલીલ કરતા હોય છે કે પરીક્ષા કેન્દ્રો દૂર આપવાના કારણે એવું થયું છે. પણ સામાન્ય રીતે આવી જે પરીક્ષાઓ છે જ્યાં સિંગલ સ્ટેજની પરીક્ષા છે એની, એટલે દાખલા તરીકે લોકરક્ષકની પરીક્ષા છે એ ડબલ સ્ટેજની છે. એટલે લેખિત પરીક્ષા આપવા આવે એ પહેલાં ઉમેદવાર દોડમાં પાસ થયેલો હોય છે. એટલે ત્યાં 90% જેટલી હાજરી રહે છે. પણ બાકી સિંગલ સ્ટેજની પરીક્ષાની અંદર 40થી 50% જેટલી જ હાજરી રહેતી હોય છે. તો જે બાકીના 50થી 60%ની જે વધારાની વ્યવસ્થા કરીએ છીએ એ વ્યવસ્થા ન કરવી પડે એ માટે આપણે આ પહેલ કરી છે. અને હું ઉમેદવારને બધી જ વિગતો મેં અત્યારે આપી છે. છતાંય ભવિષ્યમાં તમારા મનની અંદર કોઈ પણ પ્રશ્ન હોય તો એનો જવાબ આપવાની અમારી તૈયારી છે. પણ તમે આખી પ્રક્રિયા સમજીને એમાં યોગ્ય રીતે ભાગીદારી કરો અને આ જે હેતુથી આપણે કર્યું છે એ હેતુ બહાર આવે અને આપણે સારામાં સારી વ્યવસ્થા કરીને આ પરીક્ષા લઈ શકીએ એ માટે તમે સહકાર આપો એવી વિનંતી સાથે સૌનો આભાર માની મારી વાત પૂરી કરું છું. ધન્યવાદ.